के वतन तेरे પુનઃ એકવાર હાથમાં ધ્વજ પતાકા અને હાથ ઊંચો કરી ભારત વર્ષના પનોતા પુત્ર માનનીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે ખભે ખભો મિલાવી એક ગુજરાતી નરબંકો જે રીતે ભારત માતાની સેવા કરે છે એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને જબરજસ્ત તાળીઓની ગુંજ સાથે આવકારીએ, વધાવીએ. હાલો, ભારત વર્ષનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. ભારતના ખૂણે ખૂણે શાંતિ, સલામતી અને હવે તો સોનાનો સૂરજ ઉગી ચૂક્યો છે. દુનિયા આખી મીટ માંડીને બેઠી છે. નરેન્દ્રભાઈ મોદી કઈ તરફ આંખ ઉઠાવીને જોઈ રહ્યા છે, એનો હાથ કઈ તરફ ઉઠી રહ્યો છે, એની નજર કઈ બાજુ જઈ રહી છે, આ સ્થાને પૂરા ભારત વર્ષને ગૌરવાન્વિત કરતા આ મહાપુરુષો જ્યારે મંચ પર આવ્યા છે ત્યારે એટલું જ કહીશ. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી, એ પછી સાત દાયકા પછી એવું જ લોખંડી મનોબળ ધરાવતા ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ ગુજરાતથી દિલ્હીના તખ્ત પર બેઠા છે. 70 વર્ષના ઇતિહાસમાં જવું નથી ત્યાં શું થયું છે, પણ આજ ડંકાની ચોટ ઉપર એમ કહીએ કે દુનિયા મીટ માંડીને બેઠી છે ભારત વર્ષ સામે. ભારત વર્ષ શાંત છે, સમૃદ્ધ છે, સુખી છે, પરોપકાર કરનારું રાષ્ટ્ર છે, વસુધૈવ કુટુંબકમ છે. કોરોનાએ દુનિયાભરને ધ્રુજાવી પણ ભારતને સ્વસ્થ રાખવામાં આ મહાપુરુષોએ જે યોગદાન આપ્યું છે અને 100 કરતાં વધારે દેશને ભારતે વેક્સિન પૂરી પાડીને વસુધૈવ કુટુંબકમનો સાચો મેસેજ જે પહોંચાડ્યો છે એ વાતને આપણે આનંદ સાથે વધાવીએ. અમિતભાઈ, વાત એટલી જ યાદ કરવી છે, આ કેમ્પસથી પરિચિત છો, આ વિસ્તાર આપનો છે, અહીંના જ સાંસદ છો, ત્યારે એટલું જ કહીશ, આ સંતો ભગવદ ભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિનું જે અહીંથી સિંચન કરે છે. આપ મુખ્ય પ્રવેશ દ્વાર પાસેથી પધાર્યા હોત તો આપને ખ્યાલ આવત કે અહીંયા પૂજ્ય ગુરુવર્ય સ્વામીએ એક બાજુ ચંદ્રયાન 3ને પ્રસ્થાપિત કર્યું છે, બીજી બાજુ બ્રહ્મોસ મિસાઇલને પ્રસ્થાપિત કરી અને રાષ્ટ્રભક્તિનું એ આપણી વચ્ચે ઉદાહરણ પૂરું પાડ્યું છે. બસ અમિતભાઈ એમના ઘેર આવ્યા છે. વધારે કહીશ તો વટશે કે ભાનું હું ક્યાં બહારનો છું, હું મારા ઘેર આવ્યો છું, પૂજ્ય બાલસ્વામી પાસે આવ્યો છું, પૂજ્ય સ્વામી પાસે આવ્યો છું. અહીં તો ઘણી વખત આવ્યા છીએ. તો વિનંતી કરું પરમ પૂજ્ય સદગુરુ પુરાણિત સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, કમળ માત્ર લક્ષ્મી માતાનું જ આસન છે એવું નહીં, ભારત વર્ષનું રાષ્ટ્રીય પ્રતીક છે અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એને સ્વીકાર્યું છે એ અર્પણ કરતા પહેલા એક સુંદર શાલ સ્વામીજી અર્પણ કરશે. સાથે સાથે ખૂબ સુંદર મજાની પુષ્પમાલા અર્પણ થશે. હું વિનંતી કરીશ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી પણ સાથે રહી અને માનનીય અમિતભાઈ શાહના સ્વાગતમાં જોડાશે. સુંદર કમળનો હાર બંને સદગુરુ સંતો, અમિતભાઈ માધ્યમ બને છે ભારત માતાના કંઠમાં સંતો આરોપી રહ્યા છે એવા ભાવ સાથે તાળીઓથી વધાવી લઈએ. ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવેજીને વિનંતી કરી સત્ર પધારી ગૌ માતાની સુંદર પ્રતિકૃતિ સમાન એક સુંદર સ્મૃતિ ચિહ્ન પણ અમિતભાઈના કરકમલોમાં મૂકશે. ગૌ સેવા એ ભારત માતાની સેવા છે, ભારતીય સંસ્કૃતિ છે અને અમિતભાઈજીને વિનંતી કરીશ વ્યાસપીઠ પાસે પધારી પૂજ્ય સ્વામીજી પાસેથી સુંદર મજાની એસજીવીપીની પ્રતિકૃતિનું એક સુંદર પ્રતીક હૃદય કુટીર પૂજ્યપાદ જોગી સ્વામી જ્યાં બિરાજ્યા છે એ હૃદય કુટીરની સ્મૃતિ અર્પણ થઈ રહી છે.
એની સાથે જ વિનંતી કરીશ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીને મંચસ્થ મહાનુભાવ અને મંચોન્મુખ આપ સૌનું વાણી પુષ્પથી સ્વાગત કરશે પૂજ્યપાદ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી. મન અને વાણીથી પર એવા પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન. આપણી વચ્ચે આજે ભારત વર્ષના ખૂબ નામાંકિત સંતો પૂજ્ય સ્વામી અવધેશાનંદજી મહારાજ, મુનિજી મહારાજ વગેરે બધા સંતોના ચરણોમાં વંદન. આ સંસ્થાના અધ્યક્ષ અને ભારત વર્ષ પણ જેમનું ગૌરવ લઈ શકે એવા હિન્દુ ધર્મ આચાર્ય સભાના કોર કમિટીના સભ્ય, આપણા સૌ કોઈના ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના ચરણોમાં વંદન. અને ખાસ કરીને હમણાં જ ભાઈ શ્રી ભાનુએ કહ્યું પ્રમાણે ભારત વર્ષ જેનું એક ગૌરવ લઈ શકે. ખબર નહીં છેલ્લા અમુક વર્ષોથી ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ઉપર મૂકનાર કોઈ મહાન વ્યક્તિઓ હોય તો આ ગુજરાતના બંને પનોતરા પુત્ર છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એવા જ જેને મારે પૂજ્ય માધવપ્રિય સ્વામી એક વખતની અનેક વખત કથાની અંદર મેન તમે કોઈ ચંદ્રગુપ્ત અને ચાણક્યને જોયા નથી, પણ આ ભારતના ભાગ્ય છે, ભારત ભાગ્યશાળી છે કે આજે વર્ષો પછી ચંદ્રગુપ્ત અને ચાણક્ય ભારત વર્ષને મળ્યા છે, પ્રાપ્ત થયા છે. અમિતભાઈ માટે હું જેટલું કહું એટલું ઓછું છે. મેં રાજકીય કારકિર્દીની શરૂઆત પણ જોઈ છે અને અત્યારે આવા ઉચ્ચ સ્થાનો પર બેઠા હોવા છતાંય એમની વિનમ્રતા, એમની સંસ્કારિતા, સાધુ પ્રત્યેનો એમનો અભિગમ આપ સૌ કોઈએ દર્શન કર્યું હશે કે અહીંયા આવ્યા પછી સર્વપ્રથમ બધા સંતોને એમને નમસ્કાર કર્યા છે. આવા સંત પ્રેમી અને મને આનંદ એ બાબતનો છે કે એમની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ આપણા આ વિસ્તારમાંથી થઈ છે. વર્ષો સુધી અહીંયા આપણા ધારાસભ્ય અને ગુજરાતના ગૃહમંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી અને અત્યારે આપણા ગાંધીનગર પાટનગરના સંસદ સભ્ય તરીકે લોકસભામાં બેસી અને જે એમણે લોકસભામાં પ્રત્યક્ષ સાંભળ્યા હશે, પૂજ્ય માધવપ્રિય સ્વામીનું વાક્ય ચરિતાર્થ થાય છે. એ બહુ નિર્ભયતાથી, નિડરતાથી એમને જે ખરડાઓ લોકસભામાં રજૂ કરી અને ભારત વર્ષને જે ભેટ આપી છે ને એ ભારત વર્ષ ક્યારે પણ નહીં ભૂલી શક્યો. એવા આપણા પનોતા પુત્ર ભારત વર્ષના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને પણ હું નમસ્કાર કરું છું. વિશાળ સભામાં બેઠેલા સંતો, અહીંયા ઉપસ્થિત મહાનુભાવો અને મને જણાવતા આનંદ થાય મારી સન્મુખ પણ કેટલાય રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે વગેરેથી કેટલાય ગણમાન્ય મહાનુભાવો અને રાજકીય પુરુષો પણ આવ્યા છે. અમારે ઉત્તર પ્રદેશના
शिक्षा मंत्री माननीय योगेंद्रजी उपाध्याय पण अपनी वच्चे मंच पर विराजमान है। भाई श्री रघुनाथजी पण अपनी वच्चे है। वाला भक्तजनों मारे विशेष कई वातो करवी नहीं, पण आ संस्था साथे अमितभाईनो बहु जूनो नातो है। मारी साथे तो एमनी खूब आत्मीयता है। हूँ क्यारे पण नहीं बोली सकूँ। मैं 3-4 वर्ष पहला एक बहु नानी एवी हार्टनी सर्जरी करावेली। एरपोर्ट उपरथी उतरा खबर पड़ी कि बालकृष्ण स्वामी ने स्टेन्ड मुकाव्યું છે। એ જ વખતે એમના સિક્યુરિટીના અધિકારીઓ આવ્યા કે આવતીકાલે બાલકૃષ્ણ સ્વામીની ખબર કાઢવા માટે અમિતભાઈ આવે છે। અને બીજે દિવસે આવ્યા। હું તમને એ વાતની યાદી આપું છું કે ભાઈએ મને કીધું કે સ્વામી અમને બધાને થોડા આશીર્વાદ આપશો। મેં કીધું આશીર્વાદ તો હું કોઈને નથી આપતો, પણ જરૂર તમારા માટે ભગવાનને પ્રાર્થના કરું અને કાંઈ આદેશ હોય તો કરજો। ત્યારે ભક્તો મને એ પ્રસંગ યાદ છે। પુરાણી સ્વામી વારંવાર દોહરાવતા। આજે જેની સ્મૃતિમાં આપણે મહોત્સવ ઉજવી રહ્યા છીએ, સ્વામી તો ભલા ભોળા ભોળા હતા। ઠીક છે, સરકારના આયોજનમાં એ યોજના હતી ત્યારે મેં કહ્યું હતું કે અમિતભાઈ હવે સમય પાકી ગયો છે। આ કાશ્મીરના ને લેહ લડાખના ઘણા જૂના પ્રશ્નો છે ને 370ની કલમ હટાવવાની ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી હું તમને આજે પ્રાર્થના ને ભલામણ કરું છું। મને કે અમિતભાઈ સંતો તમે પ્રાર્થના કરો ને આશીર્વાદ આપો, ભગવાન અમને શક્તિ આપે। અને મને યાદ છે હું હજી હોસ્પિટલમાંથી રજા નહોતી લીધી ત્યારે ન્યૂઝપેપરમાં અને મીડિયાઓમાં સમાચાર આપ્યા। અમિતભાઈ એ જ ખરડો એ જ વખતે મને લાગે છે એના ગૃહપ્રધાન થયા પછી પહેલો વહેલો જો ખરડો પોતાના હસ્તે પસાર કર્યો હોય તો 370ની કલમને હટાવવાનો ખરડો પહેલો વહેલો પસાર કર્યો છે। આજે વર્ષોથી આ દેશ આઝાદ થયો, ભારત સ્વતંત્ર થયું, પણ મને લાગતું હતું કે આપણે વધારે પરાધીન થતા જતા હતા। ભારતનો સૂર્યોદય થયો છે। અત્યારે સુવર્ણ અક્ષરે ભારતનું નામ પૂરા વિશ્વમાં અંકાયેલું છે। પણ ભક્તો આજે હું તમને બહુ કરબદ્ધ પ્રાર્થનાને વિનંતી કરું છું કે હજી એ સુવર્ણને ચળકતું કરવું હોય, જગમગાટ કરવો હોય ને તો આ 2024ની સાલ આપણા સૌ કોઈના માટે અગત્યની છે। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ અને એનું પૂરું મંત્રીમંડળ ખૂબ સશક્ત બને એના માટેનો ખૂબ સારો સમય આવી ગયો છે। ભગવાન મને તમને ખૂબ શક્તિ આપે અને આજે આપણી વચ્ચે પધારેલ માનનીય આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ ભગવાન ખૂબ આરોગ્ય અને આયુષ્ય ખૂબ લાંબુ આપે અને વર્ષો સુધી હજુ પણ આ દેશની સેવા કરતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું। અસ્તુ જય। જેબ આપણી તૈયાર નહોતી થતી વાતાવરણ એ હતું। વિપક્ષીઓ અને વિધર્મીઓ એમ કહેતા હતા 370ને ટચ કરશો તો ભારત ભડકે બળશે, પણ જે દિવસે અમિતભાઈ ગૃહમાં એ મુદ્દો લાવ્યા, પસાર થયો, એક દિવાસળીનું ટોપકું નથી સળગ્યું। દોસ્તો, આ શાંતિ સાથે જેને આ ભગીરથ કાર્ય કર્યું છે એવા લોહ પુરુષને આવકારીએ। સળગતી સીમાઓને શાંત કરવામાં ગઈકાલના સમાચાર જુઓ। આસામની બોર્ડર સીલ થાય, શાંત થાય, આવા મહાન કાર્યો જેના હસ્તે થઈ રહ્યા છે એમના જ ઉપસ્થિતિમાં આ એસજીપીપી પરિવારના વિશાળ ફલક ઉપર સેવા કાર્યોમાં જેનો સહયોગ છે અને પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં યજમાન પદે જે મિત્રોએ ખૂબ ભાવથી સેવા કરી છે એમના સન્માન ઝડપથી કરવા છે। હું વિનંતી કરીશ પૂજ્યપાદ બાલસ્વામીજી એ યજમાનશ્રીઓ આવે ત્યારે હાર પહેરાવશે। માનનીય અમિતભાઈ શાહ મહારાજનો જે જલાભિષેક થયો છે
પવિત્ર તીર્થસ્થાનોનું એનું તીર્થજળ અર્પણ કરશે અને વ્યાસપીઠ પાસેથી તમામ યજમાનો પૂજ્ય સ્વામીના હસ્તે સ્મૃતિચિહ્ન સ્વીકારશે. આપણે થોડી ઝડપ કરીશું. આ મહાનુભાવો વ્યાસપીઠ તરફ આવતા થશે. આદરણીય ધીરસિંહજી, ગોવિંદસિંહજી હસવાર, વિશ્વજીતસિંહજી હસવાર, આવો જેનો નામોલ્લેખ થાય એ આશીર્વાદ લેવા ઝડપથી આવશે. વલ્લભભાઈ પરસોત્તમભાઈ બાબરિયા, જયમીનભાઈ વલ્લભભાઈ બાબરિયા, મુકેશભાઈ નિર્મળભાઈ ઠક્કર, કમલેશભાઈ નિર્મળભાઈ ઠક્કર, કિરીટભાઈ ગોવિંદભાઈ પટેલ, હેમિતભાઈ ધર્મેન્દ્રભાઈ ગાંધી, રસિકભાઈ ગોપાલભાઈ દોંગા, નીરબભાઈ રસિકભાઈ દોંગા, જીવરાજભાઈ મંજીભાઈ સુદાણી, વિઠ્ઠલભાઈ કેશવભાઈ પાદરા, વિજયભાઈ વિઠ્ઠલભાઈ પાદરા, જિગ્નેશભાઈ ફૂલચંદભાઈ પાદરા, જેનલભાઈ ફૂલચંદભાઈ પાદરા, આદરણીય પ્રકાશભાઈ દવે દુબઈથી, મહેન્દ્રભાઈ ધંધુકિયા દુબઈથી, नितिनभाई देवाणी, कांतिभाई वागड़िया, परम आदरणीय वीरभद्र सिंह जी को भी मैं विनती करूंगा यहाँ पधारते हुए अपना सम्मान स्वीकार करें. हितेश भाई सुखलाल भाई गौदानी, किशोर भाई विश्राम भाई पटेल, विठ्ठल भाई डोबरिया, गोपाल भाई नवीन भाई दवे, गुजरात फर्स्ट चैनल मालिक અને આપણું આખા ઉત્સવનું પ્રસારણ જેને દિલથી સેવામાં ઘર ઘર સુધી પહોંચતું કર્યું છે એવા સિદ્ધિ ગ્રુપવાળા મુકેશભાઈ પટેલ, ધ્રુવ વિપુલભાઈ ગજેરા અને ત્રિકમભાઈ પટોડિયા, આપણે તાળીઓના નાદથી આ સેવાભાવી યજમાન શ્રીઓની સેવાને વધાવતા રહીએ. એક સુંદર પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ, એની તૈયારીઓ કરશે. આદરણીય અમિતભાઈને જાણીને આનંદ થશે. ગુરુકુળની એક એક સેવા પ્રવૃત્તિથી વાકેફ છે ને એમના સુધી પહોંચતી હોય. દુનિયામાં એક શબ્દ જુદી રીતે વપરાય છે, એને આજ પૂજ્ય માધવપ્રિય સ્વામી જુદી રીતે વ્યક્ત કરવા જઈ રહ્યા છે. -45 ડિગ્રી લેહ લદાખથી ઉપરની ઠંડીમાં હોય કે રાજસ્થાનની બોર્ડર ઉપર 52 ડિગ્રી તાપમાનમાં આપણા ફૌજી ભાઈઓ ભારત માતાની સુરક્ષા કરે છે, ત્યારે આપણે નિરાંતે આટલું ભજન કરી શકીએ અને સેવા કરી શકીએ. એ શહીદ થયેલા વીરો, એના માટે આજ સુધી એમ કહેવાતું હતું કે વોર વિડોનું સન્માન થશે. સ્વામીને એ શબ્દ વાગતો હતો, વોર વિડો ના કહેવાય, એને વીર વધુ કહેવાય. એ વીરના ધર્મપત્ની છે, એ હવે નિઃસહાય ન થાય, એમના સંતાનોને ક્યાંય તકલીફ ન પડે. સરકાર ઘણી સેવા કરે, પણ આપણે પરિવારજનોને પણ અહીંથી યોગ્ય સહાય ઉચ્ચ શિક્ષણના રૂપમાં અર્પણ કરવાના છીએ. પણ એ થોડી વાર પછી એક સુંદર ગ્રંથ પૂજ્ય માધવપ્રિય સ્વામીના દર્શન આપણે કરી રહ્યા છીએ, એમની સેવા પ્રવૃત્તિઓથી વાકેફ છીએ. ત્યારે માત્ર એટલું જ કહેવું છે, એમનો ભૂતકાળ બાલ્યાવસ્થાથી માંડીને, આમ તો સ્વામિનારાયણના કોઈ સંત એના મૂળ સુધી કોઈ જવાનું હિંમત કરતા નથી અને એમાં જતા નથી. પણ એક પત્રકાર તંત્રી ફૂલછાબના એમને સ્વામીને વારે વારે વિનંતી કરીને સ્વામીએ રોક્યા, પણ એટલી સુવાસ સ્વામીના સત્કાર્યો અને એસજીપીના માધ્યમથી થઈ છે કે લોકો સુધી પહોંચવામાં સુલભ અને સરળ બને, એટલે એનું ચિતાર આપવાની એમને હિંમત કરી છે. ત્યારે હું વિનંતી કરીશ, એક સુંદર પુસ્તક મોહનથી માધવ, પૂજ્ય સ્વામીના જન્મસ્થાન અને જન્મભૂમિથી લઈને અત્યાર સુધીના માધવપ્રિય સ્વામીની સેવા પ્રવૃત્તિઓનો ચિતાર લોકો સુધી પહોંચે એનું યશસ્વી પ્રકાશન કે બુક્સ યોગેશભાઈ ચોલેરાએ કરાવ્યું છે અને એના લેખક કૌશિકભાઈ મહેતા છે. ફૂલછાબને સતત ધબકતું રાખતા આ પરિવારને હું વિનંતી કરીશ, આવો આપ મંચની મધ્યમાં પધારશો. સાથે મંચ પર બિરાજતા તમામ મહાનુભાવો, અહીંયા ગ્રંથ એમની સન્મુખ મુકાઈ ચૂક્યો છે. અમિતભાઈ સાથે પૂજ્ય બાલ સ્વામી, આદરણીય સંતો, બધા જ આ મોહનથી માધવની યાત્રા એનું વિમોચન કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે જબરજસ્ત તાળીઓની ગુંજ સાથે આપણે એના વિમોચનને વધાવી લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શિયાવર રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલની જય.
પ્રસ્તાવનામાં લેખકે બહુ જ મજાનું એક વાક્ય મૂક્યું છે. ગમે ત્યારે મુલાકાત કરવાનું થાય તો પૂજ્ય માધવપ્રિય સ્વામી કાં તો હાઈવે ઉપર હોય અને કાં તો હવામાં હોય. પણ સ્વામી કન્ક્લુઝન કરતા એમ કહી શકીએ કે સ્વામી હાઈવે ઉપર હોય કે હવામાં હોય, સતત એની લેખની લેખ લખતી જાય, સદગુરુના ચરિત્રો એને વંદન કરતી જાય અને આખરે હરિભક્તોના હૃદયમાં એ સંતની કલમ અને સંત બિરાજતા જાય. 20 જેટલા ગ્રંથો સ્વામીની કલમથી લખાયા છે, પણ એમના માટે કલમ પહેલી વખત અહીંથી વપરાય છે. ત્યારે પુનઃ એકવાર મોહનથી માધવ આ ગ્રંથને તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ. મિત્રો, એસજીવીપી બોલીએ, પણ એક બાજુ ઇન્ટરનેશનલ સ્કૂલ 18 થી 20 દેશના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્કાર સાથે આપે, બીજી બાજુ સેવાનો યજ્ઞ લઈને પૂજ્ય જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલમાં સેવાનો ધોધ વહેતો હોય, સમાજ સેવા હોય કે દિવ્યાંગ સેવા હોય. અહીંયા આવો તો ગૌ માતાની સેવા એ રીતે થાય, ગૌશાળાનું દર્શન કરો કે અશ્વશાળાનું દર્શન કરો, પણ સંસ્કૃત મહાવિદ્યાલયનું દર્શન કરો, ત્યાં પરિતૃપ્તિનો ઓડકાર આવે. આવી વિવિધ સેવાના પુષ્પોથી શોભતી આ સંસ્થાનો પરિચય શબ્દોથી આપીએ તો કદાચ અધૂરો લાગે, પણ 3-4 મિનિટની એક વિડીયો દર્શન કરી અને સંસ્થાની સુવાસને આપણે ગ્રાહ્ય કરીશું. તો પ્રસ્તુત કરીએ છીએ એસજીવીપી રજત જયંતિ મહોત્સવ. 25 વર્ષ થઈ ગયા આ સેવાની યાત્રાને, એની આછી ઝલક આપણે વિડીયોના માધ્યમથી નિહાળીશું. મારી સંસ્કારી ધરતીને, મારી ભક્તિની ભૂમિને, મારી મુક્તિના ગગનને, મારી જ્ઞાનની ગંગાને, ગુરુકુલ મૈયાને કરીએ કોટી કોટી વંદન, ગુરુકુલ મૈયાને કરીએ કોટી કોટી વંદન. જેની જગમાં નોખી જાત, જેની જગમાં નોખી જાત, મારી મનગમતી ગૌરવવંતી જય ગુરુકુલમાં, મારી મનગમતી ગૌરવવંતી જય ગુરુકુલમાં. માતૃભૂમિને ખોળે મળતા મનડા છે રૈયાત, સ્નેહ થકી સૌ સાથે રહેતા જુએ ન જાત કે પાત. હો માતૃભૂમિને ખોળે મળતા મનડા છે રૈયાત, સ્નેહ થકી સૌ સાથે રહેતા જુએ ન જાત કે પાત. ગુરુકુલ છે માત અમારી. આઝાદ ભારતની અંદર ગુજરાતનો ઇતિહાસ લખાશે અને એની અંદર પણ સંસ્કાર અને શિક્ષણના સિંચનની વાત આવશે. ત્યારે ગુરુકુલ માટે એક અધ્યાય જે કોઈ ઇતિહાસ લખવા બેસશે એમને રિઝર્વ રાખવો પડશે અને એ અધ્યાય સુવર્ણ અક્ષરથી લખાયેલો છે. ગુરુકુલ છે માત અમારી સૌની એક જ વાત, વાત વેદની સદવિદ્યાની અહીંયા જોને પ્રગટે, વાત વેદની સદવિદ્યાની અહીંયા જોને પ્રગટે. સદાચાર ને સંસ્કારોથી, સદાચાર ને સંસ્કારોથી જીવન ઉજળા ધબકે,
ગરવી ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં ગરવી ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં જય જય ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં જય જય ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં સ્નેહ સમર્પણ સેવા ભર્યા હૈયારાતા માતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગીત મધુરા ગાતા હો સ્નેહ સમર્પણ સેવા ભર્યા હૈયારાતા માતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગીત મધુરા ગાતા ગુરુદેવને જોગી સ્વામી સાધુના શણગાર પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી કરવા ગુણ ભંડાર પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી ગરવા ગુણ ભંડાર સત્ય પ્રેમ ને કરુણા છલકે સત્ય પ્રેમ ને કરુણા છલકે પડે નોખી ભાર મારી ગરવી ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં ગરવી ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં જય જય ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં જય જય ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં મારી ગરવી ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં ગરવી ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં જય જય ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં જય જય ગુરુકુલમાં તમારી ગરવી ગુરુકુલમાં હિમાલયથી નીકળેલી ગંગા સાગરને મળે પહેલા કેટલાને પાવન કરે. આ ગુરુકુળ ગંગાથી લાખો વિદ્યાર્થીઓ દુનિયાના નકશા ઉપર આંગળી મૂકીને ત્યાં બેઠા છે, પણ સંસ્કારયુક્ત શિક્ષણ મેળવેલું એ જીવન આજીવન નિભાવે છે. ભારત વર્ષના ઉત્તમ નાગરિકો તૈયાર કરીને ગુરુકુલની ગંગામાંથી બહાર નીકળતા હોય એ ધન્ય અવસરને માણ્યો છે. અમિતભાઈ એક દિવસ રમેશભાઈને કીધું કે રમેશ, એક સૂચના સાંભળી લે. પૂજ્ય બાલસ્વામીને ક્યારેય મારા બંગલે કે ઓફિસે લઈને આવવાના નહીં. રમેશને આંચકો લાગ્યો, કેમ? કોઈ અવિવેક થયો? સ્વામીજીને ઘરના દ્વાર સુધી ન આવવું પડે. સ્વામીજીનો જે કોઈ આદેશ હોય કે એમના હૃદયમાં ભાવ હોય ને, રમેશ, તારે મને જણાવી દેવાનું અને સેવા પ્રવૃત્તિમાં હું સહયોગ આપતો રહીશ. આટલો આદર જે અને સંત ચરણમાં અને સેવા પ્રવૃત્તિમાં છે એવા અમિતભાઈને એક જાહેરમાં જ કામ સોંપવાના છીએ. અમિતભાઈ, દિલ થામ કે બેઠીએ. ભારત વર્ષના 1000 તીર્થોનું જળ ગુરુકુલની ગોદમાં આવ્યું છે. ઠાકોરજીનો 7 થી 9 કલાક સુધી જેનાથી અભિષેક થયો છે. વિશ્વના 21 દેશોમાંથી સમુદ્ર, સરોવર, નદી, વાવ, તળાવ અને ભગવાન સ્વામિનારાયણે વર્ણવ્યું છે. ભારત વર્ષનું વિચરણ કરતા કરતા જે સ્થાનમાં એ તીર્થો પાવન કર્યા છે, જળ આવ્યું છે, એ જળથી ભગવાન સ્વામિનારાયણનો અભિષેક થયો છે. અને થોડાક કુંભ પૂજ્ય ગુરુવર્ય સ્વામીની આજ્ઞાથી એ તૈયાર રાખ્યા છે, એ જલકુંભ. અને આમે અમિતભાઈ, આ મત વિસ્તારના આપ છો સંસદ સભ્ય, ત્યારે બધા જ મત વિસ્તારના ભાઈઓ બહેનો, ગુરુકુળ પરિવાર, ઉત્સવમાં આવેલા તમામ હરિભક્તોની ભાવના છે કે 1000 કરતાં વધારે તીર્થોનું જળ અયોધ્યા રામલલ્લાના પૂજનમાં આપણા માધ્યમથી પહોંચે અને 26 કમળ ફરીથી ગુજરાતની ધરતી ઉપર ખીલે અને મા ભારતીની સેવામાં જાય. તો એ કુંભ જળ અર્પણ અમિતભાઈને કરવા છે. ત્યારે હું પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાથે ગુરુકુલ પરિવારનું ટ્રસ્ટી મંડળ અને મંચ પર બિરાજતા તમામ સંતો મહંતો સાથે મળીને એને અર્પણ કરશે. ટ્રસ્ટીશ્રીઓ મધુભાઈ દોંગા, આદરણીય ધર્મેન્દ્રભાઈ ગાંધી, વિપુલભાઈ ગજેરા, રવિભાઈ ત્રિવેદી, રવજીભાઈ હિરાણી, ગોવિંદભાઈ કેરાઈ, ગોવિંદભાઈ રાઘવાણી, આ બધા જ ટ્રસ્ટીઓ, તમામ મંચસ્થ મહાનુભાવો પણ આપનું આ યોગદાન રામલલ્લાના પૂજન માટે તીર્થ જળ
સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનના પ્રાંગણમાંથી માનનીય ભારત વર્ષના ગૌરવવંતા ગૃહ એવં સહકારી મંત્રી અમિતભાઈ શાહના કરકમલોમાં મૂકીએ અને અયોધ્યા રામલલ્લાના ચરણ સુધી પહોંચે. એકવાર જબરજસ્ત તાળીઓની ગુંજ સાથે આ વાતને આપણે વધાવી લઈએ. બોલો ભારત માતા કી, બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. બસ સૌનો ભાવ ત્યાં પહોંચે. जय जय राम मंगल भवन मंगल हारी द्रवहु सुदशरथ अधीर विहारी राम सिया राम जय जय राम. और मैं सादर विनती करूंगा श्री पंचदशनाम जूना अखाड़ा पीठाधीश्वर परम पूज्य 1008 आचार्य श्री अवधेशानंद जी महाराज हरिद्वार को विनती करूंगा, आप हमारे बीच इस मंगल अवसर पे उपस्थित है. हम सब आपके पास आशीर्वाद की याचना करते हैं. कल्याणी मधुरा मंगला मोक्षप्रदा शिष्य श्यामला माँ भारत की यह पवित्र धर्मधारा, गुजरात की यह पुण्य धारा, जहाँ पुरुषार्थ, पराक्रम, शौर्य और निरंतर उन्नयन, उत्थान, अभ्युदय और श्रेयस की ओर एक नित्य गतिमानता प्रतीत होती है, ऐसे इस पवित्र प्रदेश की पुण्यधारा में माँ साबरमती के इस कर्णावती के गुरुकुल के सारस्वत परिसर में दिव्य स्मृति महोत्सव में भारत के यति संत, आचार्य और पूज्य तपस्वियों के पावन सानिध्य में हमारे आदरणीय पूज्य माधव प्रियदास जी महाराज के सत्प्रयास और उनके दिव्य सत्संकल्प से आहूत इस पवित्र मंगलमय अनुष्ठान में आज इस दिव्य अनुष्ठान की उत्सव मूर्ति भारत की दिव्य विभूति, जिनके पास निरंतर पुरुषार्थ, पराक्रम है, जो भारत का विश्वास है, भारत के गौरव हैं, जिनके नेतृत्व में भारत आज सशक्त, सर्वसमर्थ, सुरक्षित, समृद्ध और अत्यंत स्वाभिमान के साथ आत्मगौरव अनुभव कर रहा है, ऐसे आदरणीय अमित भाई शाह जी, जो न केवल भारत के सहकारिता मंत्री, न केवल भारत के गृह मंत्री हैं, अपितु आज वो भारत का बड़ा विश्वास है. आज पूरे संसार में जो संस्कृति तेजी से आगे बढ़ रही है, वह संस्कृति कालजयी, मृत्युंजयी, सनातन, वैदिक, हिंदू धर्म संस्कृति चहुं दिशाओं में शांति, सौहार्द, समृद्धि और आत्मविश्वास की अलख जगा रही है. पिछले कुछ 3-4 वर्षों में विश्वविद्यालयों में, विशेषकर अमेरिका के विश्वविद्यालयों में, जैसे हार्वर्ड, स्टैनफोर्ड,
इंग्लैंड में कैम्ब्रिज और हैरो, ऐसे कुछ विश्वविद्यालयों में ये शोध हुई है कि कौन सी संस्कृति तेजी से आगे बढ़ रही है। तो ये एक बड़े आनंद का विषय है। उन सभी विश्वविद्यालयों में ये शोध हुई है कि बिना किसी छल प्रपंच के, बिना किसी युद्ध की रणनीति के, बिना अस्त्र शस्त्र के और बिना किसी अन्य और तकनीकी कौशल से जो संस्कृति बहुत तेजी से आगे बढ़ रही है, योग के द्वारा, आयुर्वेद के द्वारा, सूचना की तकनीक और संचार की क्रांति के द्वारा, आर्थिक सबलता के द्वारा, वह संस्कृति हिंदू धर्म संस्कृति है, वह संस्कृति सनातन संस्कृति है। आज पूरे विश्व में हमारे प्रति विश्वास जगा है, हम भारतीयों के प्रति। हमारे विचार पूरे संसार में जा रहे हैं। इस धरती के लाडले लाल ने, जो आज विश्व का नेता है, जिनका नाम लेते ही व्यक्ति सहज, शांत, निर्द्वंद, निश्चिंत, निरापद और निर्भर अनुभव करता है, ऐसे अत्यंत लोकप्रिय आदरणीय इस देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी, उनके नेतृत्व में आज देश कहां गया है। और ऐसे आदरणीय अमित भाई के नेतृत्व में आज देश है कहां। आज आर्थिक जगत में हम बहुत आगे हैं। कोरोना जैसी महामारी में जब पूरे संसार में एक प्रकार की अस्त व्यस्तता थी, पूरा संसार लड़खड़ा रहा था, ऐसे में हमारे देश में स्थिरता थी, कोई भय नहीं था। तो जिनके कारण एक अभयता आई है, निर्भयता आई है, निश्चिंतता, निर्द्वंदता आई है कि कोई आपदा आएगी तो नियंत्रित कर ली जाएगी, ये बड़ी बात हुई है। तो पूरे शोध के विद्यार्थियों ने ये लिखा है अपने रिसर्च पेपर में कि भारतीय निश्चिंत हैं, निरापद अनुभव करते हैं, निर्द्वंद अनुभव करते हैं, निर्भर अनुभव करते हैं और उनमें स्वाभाविक सशक्तता आई है। आज भारत में जो प्रगति दिखाई दे रही है उसके मूल में हमारा केंद्रीय नेतृत्व है। मैं आदरणीय माधव प्रियदास जी महाराज को भी शुभकामनाएं देना चाहता हूं कि हम सब संत यहाँ पहुंचे हैं मधुर स्मृति में, दिव्य पावन स्मृति में, पर हम कृतज्ञता व्यक्त करना चाहते हैं। विशेषकर मैं हिंदू धर्माचार्य सभा की ओर से कृतज्ञता व्यक्त करना चाहता हूं गुजरात की इस धरती के प्रति कि इसने ऐसे दो लाडले लाल दिए हैं कि जो वर्षों तक इस भारत के गौरव गान को सुरक्षित रखेंगे। देश बड़ी अद्भुत अंगड़ाई ले रहा है। पूर्व पश्चिम उत्तर दक्षिण में भारत को लेकर अब कोई भय नहीं है, द्वंद्व नहीं है। वो सीमाएं सुरक्षित हैं, चिकित्सा के क्षेत्र में, सूचना और तकनीक में अथवा संचार के साधनों में, यूपीआई जैसे अद्भुत पेमेंट सिस्टम में, या कि औषधियों की भी जो एक जेनेरिक औषधियां हों, या वो गांव-गांव में सड़कों का जाल बिछ गया हो, या किसी भी अन्य प्रकार की जो और असुविधाएं थीं अब वो कहीं दिखाई नहीं देती हैं। ये गुजरात ने दिया है। ये गुजरात का समष्टि प्रारब्ध यहाँ केवल गुजरात में ही दिखाई देता था लेकिन गुजरात की तरंग, गुजरात की चेतना जब दिल्ली पहुंची तो पूरा देश अब समृद्ध है, स्वस्थ है, निश्चिंत है और सशक्त नेतृत्व पाकर धन्य अनुभव कर रहा है। मैं बहुत बहुत शुभकामनाएं देता हूं पूज्य माधव प्रियदास जी महाराज को। मैं कई बार आया हूं लेकिन वो मुझे बात अभी भी याद आती है कि हम यहाँ बैठे थे, हिंदू धर्माचार्य सभा के सभी सदस्य, आदरणीय मोहन भागवत जी थे, आदरणीय अशोक सिंगल जी थे, और तभी संतों ने ऐसा विचार किया था कि आने वाला प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी हों, और मुझे कहते हुए बड़ा गौरव है कि उसकी तो कल्पना भाजपा ने की भी नहीं थी उस समय, उनका प्रस्ताव भी नहीं आया था, लेकिन भारत के धर्माचार्यों ने यहाँ संकल्प किया था। हम सब लोगों ने यहाँ सामूहिक प्रार्थना की थी कि अब हमें भारत का प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई जी चाहिए, और उसके ठीक तत्काल कुछ 1-2 महीने के बाद ही कुछ ऐसा हुआ कि भाजपा में वो हलचल हुई है जो भी हुई, लेकिन हाँ हमारी प्रार्थनाएं फलीभूत हुई।
मैं आदरणीय नरेंद्र भाई मोदी जी, आदरणीय अमित भाई शाह जैसे सबल पुरुष को पाकर न केवल मैं बल्कि पूरी धरती, यह भारत धन्य अनुभव कर रहा है। बहुत बहुत शुभकामनाएं। કેવી અજોડ વાત પૂજ્ય સ્વામીજીએ વ્યક્ત કરી. આ ધરતીની તાકાત જુઓ. પવિત્ર ધર્માચાર્યો સાથે મળીને સંકલ્પ કરે અને ટૂંક સમયમાં એ સંકલ્પ સિદ્ધ થાય. આપણને ખૂબ આનંદ થાય. એસજીબીપીના ન કેવળ અધ્યક્ષ સ્થાને પણ સનાતન હિન્દુ ધર્મના જેને વિશ્વ પ્રચારક કહી શકાય એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીને વિનંતી કરું, આપણને સૌને પ્રસંગોચિત પ્રેરણા આપી મંગલ ઉદ્બોધન કરશે પૂજ્ય સ્વામીજી. સર્વને નમસ્કાર. જય સ્વામિનારાયણ, જય ભારત. और भानु ने बोलवानी टेव बહુ સારી. સ્વામી હવામાં ઉડતા હોય, બહુ હવામાં ન રહેવાય, હવા નીકળી જાય. સ્વામી હાઈવેમાં ફરતા હોય, અકસ્માત થઈ જાય. અમે તો સદગુરે કંડારેલી કેડીએ હાલવામાં આનંદ માણીએ છીએ, ને હવામાં ઉડવામાં ને હાઈવેમાં. આપણે બધા ભાગ્યશાળી છીએ, પણ આજ હું વધારે ભાગ્યશાળી છું. એક બાજુ પવિત્ર સંત શક્તિ આ બાજુ છે, અને દ્રઢ મનોબળ વાળી રાજશક્તિ આ બાજુ છે. સર્વને પ્રેરણા દેનારા માણકીય ચડેલા મહારાજ મારી પાછળ છે, અને પ્રેમથી ભરેલા નેત્રો મારી આગળ છે. અહમ ધન્યોસ્મિ. અમિતભાઈ, આપે 370 કલમ જ નથી હટાવી, માં ભારતીનું અધૂરું શિખર આપે પૂરું કર્યું છે, એનો અમને આનંદ છે. શિખર તો પૂરું થયું, પણ પદ્મશિલા ચડાવવાની બાકી છે, અને એ પદ્મશિલા અવશ્ય ચડશે એ આપના શબ્દોમાં વ્યક્ત થઈ ચૂક્યું છે. સમજદાર કો ઈશારા કાફી. આપે કાયદાની જૂની કલમો નથી બદલાવી, રહી ગયેલી ગુલામીની જંજીરોને લોકસભા અને રાજ્યસભાના માધ્યમથી તોડી છે. સનાતન ભારતીય સંસ્કૃતિનો સૂરજ આજ 16 કળાએ ખીલી રહ્યો હોય તો એ માં ગુર્જર ધરાનો પ્રતાપ છે કે અહીંથી આ જુગલ જોડી. હમણાં અમારા મુનિજી મહારાજ ગીરના સિંહોની વાત કરતા હતા. એક સિંહ ગરજે તો ગીરના ગાળા ગાજે. લોકસભામાં ને રાજ્યસભામાં આ ગુજરાતના 2 સિંહ ગરજે છે, આખું વિશ્વ ધ્રુજે છે. આ ભારતની તાકાત પ્રગટ થઈ રહી છે. અમિતભાઈ, હજી થોડું ગ્રહણ બાકી છે. એક ગ્રહણની વાત આપને પરમાત્માનંદજી સ્વામીજી કરશે, એટલે એના ઉપર છોડું છું. પણ શિક્ષણ ઉપરનું એક ગ્રહણ છે. મને આનંદ છે કે એ ગ્રહણની મુક્તિ ગરવી ગુર્જર ધરાથી શરૂ થઈ ચૂકી છે. અહીંયા ગુજરાતના શિક્ષણ સિલેબસની અંદર ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ થયો છે, એનો અમને આનંદ છે. ઈચ્છીએ કે સમગ્ર ભારત વર્ષમાં પ્રાચીન ગુરુકુલ સંસ્કૃત પદ્ધતિને આધારે આપણી નવી શિક્ષા નીતિ જે આવી રહી છે એને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. લાગે છે કે એક ગ્રહણ પણ પૂરું થઈ જશે. વિશેષ મારે ટાઈમ લેવો નથી. બસ અમિતભાઈ, સાધુઓ બહુ બોલે નહીં, પણ કેટલીક વાત એમની ક્રિયામાં અને ભાવમાં હોય છે. એક સમય હતો ત્યારે એક કમળની માળા નરેન્દ્રભાઈને અહીંયા જ પહેરાવવામાં આવેલી અને કમળ પ્રગટેલું. અને આજે પણ જે કમળની માળા પહેરાવાયેલી છે
એ ભારત વર્ષના ઉજળા ભવિષ્યને માટે પહેરાવાયેલી છે. સંતોની આશીર્વાદ શક્તિ આપની સાથે છે. બસ ખૂબ માતૃભૂમિ માટે નિડરતાથી કોઈની સાડી બાર રાખ્યા સિવાય, ગુજરાતીમાં કહું તો, જે રીતે આપ કાર્ય કરી રહ્યા છો, હજારો હજાર અભિનંદન, વંદન. જય સ્વામિનારાયણ, જય ભારત. સંતોની હાકલ થાય અને મહાપુરુષો હાથપગને હૈયું લઈને એને ચરિતાર્થ કરવા દોડતા હોય. કેવી સરસ યાદી આપે છે પૂજ્ય બાલસ્વામીએ કે 2024 આપણા હાથમાં છે. 2024 હજુ 2 દિવસ પછી આવે છે, પણ આજે અમિતભાઈ શાહ આપણા લોકલાડીલા સાંસદ છે, ત્યારે એના QR કોડ તમને કેમ્પસમાં પણ જોવા મળશે અને વોટ્સએપ ઉપર પણ મળશે. આજે મીડિયાના માધ્યમથી એટલી સુલભતા અને સહજતા થઈ ગઈ છે કે એને સ્કેન કરી અને આપણે તરત જ એ પ્રવૃત્તિઓમાં, જો સ્ક્રીન ઉપર દેખાય છે, એક પણ હરિભક્ત ભાઈ બહેન કે સંતો પણ મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો મારી વિનંતી છે કે QR કોડને સ્કેન કરી અને અમિતભાઈ જે સેવા પ્રવૃત્તિઓ છે, વોટ્સએપ હોય, જે કંઈ સોશિયલ મીડિયાના છે, એમાં આપણે જઈ અચૂકપણે એમના હાથ નહીં, ભારત વર્ષના હાથ મજબૂત કરવા છે. એટલે તમામ યુવાનો ખાસ આમાં જોડાય. માનનીય અમિતભાઈ આપણને ઉદ્બોધન કરે પહેલાં માન્ય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આજે યુપીમાં રોડ શો કરી રહ્યા છે. ખૂબ વ્યસ્તતાની વચ્ચે પણ આ ઉત્સવના આમંત્રણ મળતાની સાથે જ એમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે, એને હું આપની વચ્ચે વ્યક્ત કરીશ. સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનના પાયારૂપ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીની પાવન યાદમાં સ્મૃતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તે આનંદની વાત છે. ગઢડામાં ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં ત્યાગ અને સેવાનો ભેખ લઈ સ્વામીજીએ આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે યજ્ઞ, અનુષ્ઠાન, જપ તપ અને ભજન કીર્તન દ્વારા બહોળા સત્સંગ સમુદાયમાં ધર્મભાવના સંચિત કરી સ્વામીજીએ કંડારેલી સેવા અને અધ્યાત્મની કેડી સૌને માટે કાયમ માર્ગદર્શન કરતી રહેશે. સ્મૃતિ મહોત્સવ તેમણે કરેલા સત્કાર્યોને યાદ કરવાનો, એક પ્રેરણા લેવાનો અવસર બની રહેશે. સમગ્ર આયોજનને શુભકામના. નરેન્દ્ર મોદી, નવી દિલ્હી, 27 અગ્રહણાય શક સંવત 1945, 18 ડિસેમ્બર 2023. નરેન્દ્રભાઈએ ભાવથી સંતોને જય સ્વામિનારાયણ કહ્યા છે. આપ સૌને પણ જય સ્વામિનારાયણ. અને વિનંતી કરીશ, ભારતના મજબૂત મનોબળ ધરાવતા ગૃહમંત્રી અને કોઠાસૂઝના કસબી એવા સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ આપણને સૌને પ્રસંગોચિત પ્રેરણા આપશે. આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભારત સરકાર. આજના આ પવિત્ર કાર્યક્રમના મંચ પર ઉપસ્થિત, વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય માધવપ્રિયદાસ સ્વામીજી, જૂના પીઠાધીશ પરમ પૂજ્ય અવધેશાનંદજી મહારાજ, પૂજનીય परमात्मानंद जी महाराज, हिंदू धर्म आचार्य सभा के कर्ता धर्ता, श्री चिदानंद सरस्वती जी महाराज ऋषिकेश से पधारे हैं, परम पूज्य भिक्षु संघ सेना जी यहाँ पर आए हुए हैं और हमेशा से मेरे जीवन के हर उतार चढ़ाव में, इतने 45 साल लंबे राजनीतिक जीवन में हमेशा मेरे साथ आशीर्वाद देने के लिए उपस्थित रहे। पूजनीय बाल स्वामी के चरणों में प्रणाम कर कर मेरी बात की मैं शुरुआत करता हूं। आज एसजीवीपी के प्रांगण में मैं आया हूं। मुझे
संतों ने बड़े बड़े शब्दों से सत्कार किया, भारत के गृह मंत्री ये वो, मगर जब भी मैं एसजीवीपी में आता हूं, घर में आने का आनंद और उत्साह और अनुभूति तीनों होती है। मैं भारतीय जनता पार्टी का संगठन का काम करता था, अभी विधायक भी नहीं बना था। तब से बाल स्वामी के साथ, मेमनगर एसजीवीपी के साथ मैं जुड़ा था। पहली बार जीवन में पर्चा डालने गया तब भी राजकोट गुरुकुल के मंदिर से ही गया था। और आप यहां जो बैठे हैं, जो सुन रहे होंगे, बहुत सारे विद्यार्थी होंगे गुरुकुल के, आप किसी को मालूम नहीं होगा, हम सबके कई अभ्यास वर्ग यही गुरुकुल में, यही स्थान पर हुए हैं जहां हमें सदाचार और देशभक्ति के पाठ सिखाए गए। जब नरेंद्र भाई गुजरात के मुख्यमंत्री थे तब उनका आग्रह रहता था कि सारे विधायक साल में 3 दिन अपनी पार्टी के सिद्धांत, अपनी पार्टी की कार्य संस्कृति और पार्टी को आगे ले जाने का निर्मल रास्ता, इसका चिंतन करना चाहिए। और ज्यादातर दिन ये अभ्यास वर्ग हमारे यहीं होते थे, क्योंकि यहां पवित्र वातावरण भी था और संतों का आशीर्वाद भी था। तो ये गुरुकुल ने कई सारी सद्प्रवृत्तियों में अपना योगदान दिया है। कई लोगों ने कहा, जब तक व्यक्ति निर्माण अच्छे से नहीं होता है, राष्ट्र निर्माण नहीं हो सकता है। और व्यक्ति निर्माण की परंपरा को एक भी उपदेश का वाक्य बोले बगैर गुरुकुल ने आत्मसात किया है। एक बच्चा यहां से आता है, देशभक्त और विद्वान नागरिक बनकर वापिस जाता है समाज के अंदर। बच्चे के अंदर भारतीय संस्कृति, सनातन संस्कृति, स्वामीनारायण संप्रदाय, भक्ति संप्रदाय, ये सारे संस्कार तो सिंचित होते ही है। मगर मैं बेरोक टोक कह सकता हूं कि राजकोट गुरुकुल से निकला हुआ बच्चा राष्ट्रभक्त बनकर भी निकलता है, राष्ट्रभक्त बनकर ही निकलता है। और ढेर सारे अनगिनत असंख्य अच्छे और सफल नागरिक इस गुरुकुल ने न केवल गुजरात, देश भर को दिए हैं। व्यसन मुक्त जीवन, हमेशा हरि की उपासना, सद्प्रवृत्ति में प्रवृत्त रहना, जीवन में आलस्य नहीं लाना और गौ सेवा से लेकर खेती तक जमीन से जुड़े रहने के संस्कार, इसके साथ संस्कृत, शास्त्र, संगीत और खेल, इस संपूर्ण शिक्षा का एक वांग्मय यहां पर जो बना हुआ है, इसको मैंने खुद कई बार अनुभूति की है। मैं आज पूरे राजकोट गुरुकुल की संत परंपरा के प्रतीक के रूप में माधव प्रियदास स्वामी जी को ये सद्प्रवृत्ति के लिए बहुत बहुत बधाई, शुभकामनाएं और अभिनंदन देना चाहता हूं। मित्रों, आज जब मैं यहां आया हूं तब स्वामीनारायण उत्तर प्रदेश के छपैया से लेकर गुजरात के जूनागढ़ तक की पूरे देश भर की यात्रा कर एक बालक यहां आया, रामानंदी संप्रदाय की दीक्षा लेकर शुद्धाद्वैत मार्ग के रास्ते पर चलते हुए स्वामीनारायण संप्रदाय की स्थापना की। अब तो खैर पूरे देश भर में स्वामीनारायण के संतों ने संस्कार की ये सर्वाणी, संस्कार की ये नदी बहाना शुरू किया है, परंतु गुजरात इसका सबसे ज्यादा फायदा अगर किसी एक क्षेत्र को देश में हुआ है तो गुजरात में हुआ है। गुलामी के उस कालखंड में भक्ति के माध्यम से सनातन धर्म से जुड़ा रहना, व्यसन मुक्ति, शिक्षा और परिवार को एक रखने के गतिविधियों से स्वामीनारायण संप्रदाय ने
ढेर सारे लोगों के जीवन में दीप जलाने का काम किया है। और मैं आज इस मंच से स्वीकार करना चाहता हूं कि स्वामीनारायण संप्रदाय के अलग अलग संस्थानों के गुरुकुल अगर गुजरात में काम न करते होते तो गुजरात का सर्व शिक्षा का अभियान अपनी जगह पे अधूरा रह जाता। ऐसा कहने में मुझे कोई झिझक नहीं। दूरस्थ कठिन आदिवासी क्षेत्रों के अंदर धर्मांतरण को रोकने के लिए चुपचाप मुख सेवक की तरह कई गुरुकुल खड़े किए और गुरुकुलों के माध्यम से हमारे आदिवासी बच्चों को सनातन धर्म से भी जोड़ा, उनको शब्द के संस्कार भी दिए और उनके जीवन में एक ऊंचाई तक जाने का हौसला भी देने का काम स्वामीनारायण संप्रदाय ने किया है। एसजीवीपी गुरुकुल राष्ट्रभक्ति, आध्यात्मिकता और आधुनिक शिक्षा तीनों का समन्वय हो ऐसा एकमात्र गुरुकुल अगर कहीं पर है तो एसजीवीपी गुरुकुल है। मैं फिर से एक बार माधव प्रियदास स्वामी जी को बहुत बहुत साधुवाद देना चाहता हूं कि ये गतिविधि और ये चरवेती का आपका जो सिद्धांत से जो संत समुदाय चला है उसने न केवल गुजरात समग्र देश का भला किया है। इस गुरुकुल में संस्कार, सदाचार, नीतिमत्ता, प्रामाणिकता, वेदों का ज्ञान, संस्कृत की शिक्षा, विज्ञान, स्पोर्ट और इसके साथ दर्शन के भी अभ्यास की व्यवस्था है। मैंने खुद उसको अनुभव भी किया है, देखा भी है, क्योंकि मैं गुरुकुल में कई बार आया हूं। मित्रों, मुझे कोई लंबी बात नहीं करनी है। आज मैं तो इस सद्प्रवृत्ति को समर्थन जताने के लिए यहां आपके सामने आया हूं। मुझे कोई बात और नहीं करनी, परंतु एक बात मैं निश्चित रूप से कहना चाहता हूं कि आजादी के बाद जो भारत को चाहते हैं, भारत को जानते हैं और भारत शब्द में जिनकी श्रद्धा है, ये सभी लोगों के मन में एक कसकती, देश आजाद तो हो गया मगर देश की दिशा भारत की ओर नहीं है, कहीं और है। ये कसक सालों से सबके मन में थी। हम राजनीति के अंदर हम सब भारतीय जनता पार्टी के कार्यकर्ता ये दिशा बदलने के प्रयास से 1950 से प्रयास कर रहे थे। हमारी कई पीढ़ियों ने प्रयास किया, कई लोगों ने अपना जीवन खपाया और चलते 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 आज ये दिन आया कि गुजरात के मुख्यमंत्री जब देश के प्रधानमंत्री बने तब पूरे भारत का यशोगान आज पूरा विश्व कर रहा है। चंद्रमा पर चंद्रयान पहुंचता है, तिरंगा लहराता है तो सबको मन में खुशी होती है, परंतु वो स्पॉट का नाम जब शिव शक्ति स्पॉट दिया जाता है तो सबके आत्मा को शांति का अनुभव होता है कि चंद्रमा पर आज सोमनाथ का स्थान प्रस्तापित करने का काम नरेंद्र भाई ने कर दिया। दुनिया भर के पंडित, मुझे मालूम है डिजास्टर मैनेजमेंट मेरे विभाग में आता है, दुनिया भर के पंडित चिंतित थे कि कोरोना में विश्व का तो जो होगा ये होगा, भारत क्या होगा। इतनी बड़ी आबादी, स्वास्थ्य सुविधाएं हमें स्वीकारना चाहिए, हमारी लचर थी। कई लोग, मुझे आज कहने में जरा भी आपत्ति नहीं, कई लोग उस वक्त अच्छे भाव से कहते थे भैया क्या करोगे, ट्रकों की ट्रक भरकर लाशों के ढेर लग जाएंगे। मगर इस देश ने मोदी जी के नेतृत्व में जो आत्म संयम का परिचय दिया, दुनिया को पहली बार जनता कर्फ्यू का अनुभव हुआ। जब जनता कर्फ्यू विश्व भर के अखबारों में गया तब कई लोगों ने मुझे फोन कर पूछा विदाउट नोटिफिकेशन कर्फ्यू किस तरह से होता है। मेरे को किस तरह से होता है अगर देखना है तो भारत में आइए, एक नरेंद्र मोदी जी की आवाज पर 140 करोड़ लोगों ने घर के बाहर नहीं निकले और वो आत्म संयम की जो शिक्षा थी उसने देश को बचाया। इसके साथ साथ स्फूर्ति के साथ
वैक्सीन का अनुसंधान कर कर उसके उत्पादन की व्यवस्था, और उत्पादन की व्यवस्था कर कर इतने बड़े और दुर्गम क्षेत्रों के अंदर जंगल, पहाड़ियां, समंदर, नदियां, इसके बीच में हमारे बसे हुए देश में झुग्गी चौपड़ी हो या बड़े से बड़े टावर में रहने वाला शहर का व्यक्ति हो, गांव में रहने वाला व्यक्ति हो या लद्दाख में रहने वाला व्यक्ति हो, नॉर्थ ईस्ट के जंगल में कोई रहता हो या कन्याकुमारी के विवेकानंद रॉक मेमोरियल पर रहता हो, 140 करोड़ लोगों को टीका लगा देना, वैक्सीनेशन कर देना और सबके मोबाइल पर सर्टिफिकेट भेज देना, ये टेक्नोलॉजी का इतना अद्भुत उपयोग दुनिया के विकसित से विकसित राष्ट्र नहीं कर पाए जो भारत ने कर कर दिखाया। यही देश, जो देश 2004 में असहाय सा दिखता था, चारों ओर संकट के बादल दिखते, देश की सीमाएं सुरक्षित नहीं थी, देश के अंदर महिलाएं अपने आप को सुरक्षित नहीं मानती थी, युवा निराश था, सेना के जवान हताश थे, वही देश जो 4 से 14 में हताशा और निराशा की गर्त में डूबा था, 14 से 24 तक विश्व में सर्वप्रथम बनने के लिए कृत संकल्पित होकर आज आगे बढ़ा। नरेंद्र भाई के नेतृत्व ने इस देश के स्व को जगाने का काम किया है, इस देश की आत्मा को जगाने का काम किया है, और आज हम देखते हैं तो देश की कई सारी धरोहर विश्व जानने के लिए लालायित है। जब हम कहते हैं कि हमारा मेडिकल साइंस और मेडिकल की पढ़ाई हमारी भाषाओं में होगी, पूरी दुनिया ढूंढने आती है, कैसे होगी? मैंने 2 लोग मुझे मिलने आए थे, मैंने कहा एक भाषा में नहीं होगी, 18 भाषा में हमारे बच्चे मेडिकल पढ़ेंगे, क्योंकि भाषा हमारे यहाँ माध्यम होता है अभिव्यक्ति का, मूल चीज इसका इंटेलेक्चुअल पावर है, वो चीज हम सदियों से समझते हैं। अध्यात्म से आयुर्वेद तक, सोशल साइंस से लेकर सोलार तक, मैथ से लेकर मेटावर्स तक और शून्य से अंतरिक्ष तक, हर जगह आज भारत का दबदबा समग्र विश्व के सामने हम देख रहे हैं। मैं निश्चित रूप से मानता हूं कि नरेंद्र भाई ने कहा है, ये अमृत काल की शुरुआत, आजादी के 75 साल समाप्त हुए, 75 साल से 100 साल, जब 2047 में देश आजादी की शताब्दी मनाता होगा, कोई क्षेत्र विश्व में ऐसा नहीं होगा जहां भारत विश्व में सर्वप्रथम नहीं होगा। ऐसे भारत की रचना का संकल्प आज देश की जनता कर कर आगे बढ़ रही है। और मित्रों, कई सारे संत यहां पर बैठे हैं, कई संतों ने वर्षों से कई प्रकार की तपस्याएं, उपासनाएं, प्रार्थनाएं करी कि इस देश का स्व जागरूक हो, इस देश अपनी चीर पुरातन सनातन संस्कृति की ओर मुड़े, मगर ये संभव नहीं होता। 550 साल से जहां भगवान श्री राम का जन्म हुआ था, वो पवित्र स्थान को नष्ट कर दिया गया था, हम इसका पुनर्निर्माण नहीं कर पाते थे, अदालतों में केस को सुलझाए गए, उलझाए गए, लटकाए गए। नरेंद्र भाई के नेतृत्व में सरकार बनी, संतों का आशीर्वाद रहा, संतों की प्रेरणा रही, सारे मार्ग निष्कंटक होकर 22 जनवरी को रामलल्ला अपने घर में फिर से विराजमान है। और ये कोई संयोग नहीं हो सकता कि रामलल्ला की अपने घर में पुनर्स्थापना और भारत के अमृत काल की शुरुआत, ये संयोग नहीं है, एक कुदरत का इशारा है कि भारत का स्वर्णिम समय ये 25 साल में आकर भारत सर्वप्रथम बनने जा रहा है, ये इसका इशारा है। हमारे योग को, हमारे आयुर्वेद को विश्व के अंदर आज स्वीकृति मिल रही है। समग्र दुनिया
योग और ध्यान को, हमारे आसनों को आश्चर्यचकित होकर दवाई वगैरह के मानव जीवन की कल्पना को साकार करने में लगी है। हमारे वेद, उपनिषद और हमारे दर्शन के सभी वैज्ञानिक दृष्टिकोणों को पूरा विश्व समझने के लिए लालायित है। और उसी वक्त रामलल्ला अपने घर में विराजमान होंगे। मोदी जी 22 तारीख को अयोध्या जाएंगे और रामलल्ला की प्राण प्रतिष्ठा वहां पर संतों की उपस्थिति में करेंगे। ये पूरे देश के लिए बड़ा शुभ संकेत है। केवल अयोध्या नहीं, औरंगजेब ने तोड़ा हुआ काशी विश्वनाथ का मंदिर, इसका कॉरिडोर पुनर्निर्मित हुआ है। उज्जैन में महाकाल लोक बना है। बद्री धाम और केदार धाम का पुनर्निर्माण हुआ है। सोमनाथ का मंदिर अनेक बार लूटने के बाद फिर से एक बार सोने का बनाने की शुरुआत हो चुकी है। और गुजरात के पावागढ़ पर सालों के बाद फिर से शक्तिपीठ की स्थापना भी हुई। ये जो शुरुआत हुई है, ये शुरुआत एक शुभ संकेत है। और मैं आप सभी को निश्चित रूप से बताने चाहता हूं कि कई कवियों ने गाया कि भारत सोने की चिड़िया थी, मगर वो हमारे लिए भव्य भूतकाल था। आज 2014 में देश का अर्थतंत्र दुनिया के अर्थतंत्रों की तालिका में 11वें नंबर पर था, आज 5वें नंबर पर है। और मैं आपको विश्वास दिलाने आया हूं, 24 में मोदी जी को प्रधानमंत्री बना दीजिए, 27 में दुनिया के तीसरे नंबर का अर्थतंत्र भारत बन जाएगा। नई शिक्षा नीति को अगर बारीकी से कोई देखेगा तो नई शिक्षा नीति हमारी चिर पुरातन शिक्षा परंपरा में से प्रेरणा लेकर बनी है। वो आधुनिक तो है, आधुनिकता के सारे रास्ते खुले हुए, खुलापन है। समग्र विश्व की अच्छाइयों को स्वीकारने का, वेद के मंत्रों का इसके अंदर दर्शन होता है। आधुनिक से आधुनिक शिक्षा नीति है, परंतु इसका मूल भारतीय शिक्षा परंपरा से बना हुआ है। ये बरोबर नरेंद्र भाई के आग्रह के कारण बना है। मित्रों, मुझे मालूम है नई शिक्षा नीति से पढ़े लिखे जो बच्चे, जो भारतीय युवा आएंगे, वो बाबू नहीं बनेंगे, वो भारतीय बनेंगे और महान भारत की रचना का स्वप्न वो साकार करेंगे। मित्रों, आज सबसे बड़े मोबाइल निर्माता बनने की ओर हम आगे जा रहे हैं। स्टार्टअप दुनिया में तीसरे नंबर पर हम खड़े हैं। रिन्यूएबल एनर्जी में दुनिया में तीसरे नंबर पर खड़े हैं। और सुरक्षा के मामले में आज भारत को कोई शंका की दृष्टि से नहीं देख सकता। सालों से धारा 370 का कलंक हम धोते आए हैं, जहां से अलगाववाद और आतंकवाद का जन्म होता था। 5 अगस्त 2019 को मोदी जी ने कलम के एक झटके से बिल लाकर धारा 370 को समाप्त कर दिया। सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर जिनको आदतें पड़ी थी, इनको एक कठोर संदेश भेजा है कि भारत की सेना और भारत की सीमा के साथ खिलवाड़ नहीं करते हैं, वरना जवाब मिलेगा, जवाब घर में घुस कर दिया जाएगा। ये परंपरा नरेंद्र भाई ने खड़ी की है। आतंकवाद के प्रति जीरो टॉलरेंस, नक्सलवादी क्षेत्रों के अंदर हमने कई सारे सुरक्षा के छेद थे, इसको भरने का काम किया है। और नॉर्थ ईस्ट के अंदर लगभग 9000 हमारे ही बच्चे जो विदेशियों के इशारे पर हथियार लेकर चलते थे, उनको सरेंडर कराकर आज वो बच्चे चुनाव लड़कर विधानसभाओं में और जिला पंचायतों में बैठकर नॉर्थ ईस्ट का भविष्य संवार रहे हैं। शांति और सुरक्षा, ये दोनों को हमारी संस्कृति के हिसाब से मोदी जी ने व्याख्यायित किया है। पड़ोसियों के साथ हमें बहुत अच्छे संबंध चाहिए, ये हमारी सबसे बड़ी प्रायोरिटी है। मगर इसका मतलब ये नहीं कि हमारी सीमाओं की सुरक्षा के साथ हम समझौता करेंगे। पड़ोसियों के साथ मधुर संबंध जरूर चाहिए, अच्छे से अच्छे संबंध जरूर चाहिए,
मगर सीमाओं के साथ खिलवाड़ करने का किसी को इजाजत नहीं है। इस प्रकार की बैलेंस रक्षा नीति की रचना नरेंद्र भाई के नेतृत्व में हुई है। आज मैं यहां आया हूं, स्मृति महोत्सव है, एक ऐसा जीवन जिसने पूरा जीवन में सरलता, भक्ति और कर्मठता का संदेश दिया। इसको हम सब आज प्रणाम करते हैं और माधव प्रियदास स्वामी के नेतृत्व में राजकोट गुरुकुल के, स्वामीनारायण गुरुकुल के सभी संत वृंद को भी मैं फिर से एक बार प्रणाम करना चाहूंगा। आपने जिस निरपेक्षता के साथ समाज की सेवा का यज्ञ अविरत चालू रखा है, इससे समाज को तो फायदा हुआ ही हुआ है, देश को बहुत अच्छे नागरिक देने का आपने प्रयास किया है। भारतीय संस्कृति और भारतीय शिक्षा को आपने आगे बढ़ाया है। विद्वान से विद्वान मगर जन्म से जुड़े हुए नागरिक यहाँ से आपने देश को देने का काम किया है। मैं समग्र गुजरात और देश की जनता की ओर से आप सभी के श्री चरणों में प्रणाम कर कर, धन्यवाद कर कर मेरी वाणी को विराम दूंगा। मुझे यहाँ बुलाया, संतों ने आशीर्वाद दिए, संतों ने स्वागत भी किया, इसलिए मैं अपने आप को बहुत भाग्यशाली मानता हूँ। इसके लिए भी धन्यवाद कर कर मेरी वाणी को विराम करता हूँ। आप सभी को जय स्वामीनारायण। बोलो भारत माता की वंदे। अमित भाઈએ બહુ જ સરસ વાતો એટલી જ મૂકી, એક જ વાક્યમાં કહેવું હોય તો 10 साल से भारत विकास की पटरी पे दौड़ रहा है, मगर 2024 से उड़ान भरने जा रहा है। पूरा विश्व के सामने ये नक्शा रख दिया है और होकर ही रहेगा, क्योंकि इतने सारे संत लोगों का आशीर्वाद उनके साथ मिला है। अमित भाई, आप जानो छो एम अनेक सेवा प्रवृत्तिओनी वच्चे फौजीओ જે સુરક્ષા માટે શહીદ થઈ જાય છે, એમના પરિવારજનોને દર વર્ષે એસસીવીપી ગુરુકુલ પરિવારમાં નિમંત્રિત કરી સન્માનિત કરીએ, પુરસ્કૃત કરીએ, એમના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની વ્યવસ્થા કરીએ છીએ। આજે પણ 25 પરિવારના બાળકો, ભાઈઓ અને બહેનો અમારી વચ્ચે છે। એમને વિનંતી કરીશ, આપ માત્ર આપના સ્થાન પર ઊભા થશો। બહેનોના વિભાગમાં એમની દીકરીઓ બેઠી છે, આ બાજુ જુઓ, જમણી બાજુએ, મંચની જમણી બાજુએ એ 25 શહીદ પરિવારના યુવાનો અને ત્યાં બહેનો આવ્યા છે, એમને સન્માનિત કરવાના છીએ। એક અદના સેવક ગોવિંદભાઈ બારસિયા દોડતા મંચ ઉપર આવશે। ઉત્સવ ગમે તેવો થતો હોય, નાનો હોય કે મોટો, પણ એને શણગારવામાં, સુશોભન કરવામાં આ સ્ટેજ મંચ હોય, ન કેવળ ગુરુકુલમાં, પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમની પીંછી અને આ કળા પ્રખ્યાત છે। પૂજ્ય બાલસ્વામીને વિનંતી કરીશ, અમિતભાઈ એમના હસ્તે એમને સન્માનિત કરશે। ગોવિંદભાઈ બારસિયાની કળાને આપણે તાળીઓથી વધાવી લઈએ। અને એ દરમિયાન ગુરુકુળના ટ્રસ્ટી નવીનભાઈ દવેને વિનંતી કરીશ કે આપ આભાર દર્શન કરી આ સત્રને વિરામ આપવા તરફ લઈ જશો। આદરણીય નવીનભાઈ દવે। પરમ પૂજ્ય શાસ્ત્રી માધવ પ્રિયદાસજી સ્વામી, સર્વે સંતો, કેમ કે આભાર વિધિમાં બધાનું જો નામ લેવાની વાત કરીએ તો કદાચ એમાં જ સમાઈ જાય। ખરેખર તો આભાર અમિતભાઈ તમારો માનવાનો છે અમારે કે આ દેશને સુરક્ષિત, સમૃદ્ધ કરવામાં તમે અને નરેન્દ્રભાઈએ જે કામ કર્યું છે, અને ભગવાનની કેવી કૃપા છે કે આપ બંને મને વર્ષોથી ઓળખો છો અને એ જ પ્રમાણે તમે મને અત્યારે પણ આદર આપ્યો, એટલે આપનો ખૂબ ખૂબ આભાર। સંસ્થા વતી, સમગ્ર સત્સંગ સમાજ વતી, યજમાનો વતી આપનો ખૂબ ખૂબ આભાર। અને આ જ રીતે સંસ્થાને તમારી ગણી અને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને ખાતરી છે કે તમે તે માટે તુરંત કરશો, એવી આશા સાથે ફરીથી ધન્યવાદ। જય સ્વામિનારાયણ।
આદરણીય અમિતભાઈની વ્યસ્તતાની વચ્ચે ઘણો કિંમતી સમય ફાળવ્યો છે. પુનઃ એકવાર ભારત માતાના જયનાદ સાથે એમને ભાવભરી વિદાય આપીશું. પુનઃ પધારવાના આમંત્રણ સાથે એમને વિદાય આપીશું. પણ સભા ચાલુ જ રહેશે. શહીદ પરિવારના યુવાન અને દીકરીઓને આપણે સન્માનિત કરવાના છે. આપણી વચ્ચે બોલો ભારત માતા કી, સ્વામિનારાયણ ભગવાનની, શિયાવર રામચંદ્ર ભગવાનની. બસ હવે ઝડપથી શહીદ પરિવારના યુવાન દીકરાઓ અને દીકરીઓને આપણે પુરસ્કૃત કરવા જઈ રહ્યા છીએ. જે પુસ્તક આજે પ્રકાશિત થયું છે એના લેખક અને પ્રકાશક તો મંચ પર આવ્યા હતા, પણ જેના સૌજન્યને આભારી છીએ એવા પુસ્તકના સૌજન્યદાતાઓને પણ આપણે ચૂકતા નથી. એમના ઉપર પણ સંતોના આશીર્વાદ ઉતરે એટલા માટે એમનો ઉલ્લેખ અહીંયા આપની વચ્ચે હું કરી રહ્યો છું. અક્ષર નિવાસી લાલજીભાઈ ખીમજીભાઈ આણદા કેરાઈ, હસ્તે ગોવિંદભાઈ લાલજીભાઈ કેરાઈ, શ્રીમતી કાંતાબેન રવજીભાઈ મોરજીભાઈ હિરાણી પરિવાર, પરમ ભક્ત શ્રી ભીખાભાઈ લવજીભાઈ બાબરિયા હસ્તે સુરેશભાઈ બાબરિયા અને શ્રીમતી ચંદાબેન રાજેશભાઈ જોશી પરિવારને તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ છીએ. શહીદ પરિવારના યુવાનોને